નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જે કામ સરકારે કરવું જોઈતું હતું કે પછી સરકારે જે કામ કર્યું તેનાથી વધુ હવે સોકલિન કરવા જઈ રહ્યું છે। વડોદરામાં 3 દિવસ સુધી સોકલિન એક સેમિનાર કરી રહ્યું છે અને આ સેમિનારમાં વડોદરામાં વધુ પડતું પાણી આવવું, વધુ પડતો પાણીનો ભરાવો અને ત્યારબાદ પાણીની અછત પર 3 દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે। સોકલિન દ્વારા આ સેમિનારમાં ગુજરાતના અને ગુજરાતની બહારના એટલે દેશભરના જે વિશેષજ્ઞો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે। વડોદરા એક એવું શહેર થઈ ગયું છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે પૂર આવી જાય છે અને જ્યારે પૂર જતું રહે છે ત્યારે પાણીની અછત સર્જાઈ જાય છે। એટલે વધુ પડતો વરસાદ બી અહીંયા આગળ ભેગો થાય છે અને પાણીની અછત પણ। આ એક એવું શહેર બની ગયું છે। તેને લઈને હવે ચર્ચા કરવામાં આવશે, એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ પછી સરકારને આપવામાં આવશે। હાલમાં જ ગત વર્ષમાં જે વડોદરા શહેરમાં પૂર આવ્યું અને ત્યારબાદ રાજ્ય સરકારે કમિટી બનાવી નવલાવાલા કમિટીની જે રિપોર્ટ આવી અને તેના આધારે મ્યુનિસિપલ કમિશનરે એક પ્રેઝન્ટેશન બતાવ્યું હતું કે વડોદરા શહેરમાં પૂરને રોકવા માટે શું કરવામાં આવે અને એની પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે સોકલિન સંસ્થા દ્વારા આજે 3 દિવસ સુધી જે સેમિનાર કરવાનો છે એમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે સરકારે જે નવલાવાલાની કમિટી બનાવી તેમને જે રિપોર્ટ આપ્યો છે તેમની પર કામ તો થઈ રહ્યું છે પરંતુ તેના આગળ પણ કામ કરવાની જરૂર છે। માત્ર વડોદરામાં વરસાદી પાણીના ભરાવાની ચિંતા નથી, ત્યારબાદ વડોદરા શહેરના ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે તેની પણ ચિંતા કરવાની જરૂર છે। પરંતુ એક વાત છે કે આજે જે કાર્યક્રમ કોર્પોરેશને કર્યો છે અને એ કાર્યક્રમમાં રિવર્સ બોર બનાવવાની પણ વાત છે। એટલે જળ સંચયને લઈને પણ કોર્પોરેશન કામ તો કરી રહ્યું છે પરંતુ સોકલિન સંસ્થા જે વર્ષોથી પર્યાવરણને લઈને કામ કરી રહી છે તેનો દાવો છે કે હજી પણ ઘણું બધું કરવાનું બાકી છે અને તેના જ માટે 3 દિવસ સુધી અહીંયા સેમિનાર કરવામાં આવશે। આવા કામ સરકાર પણ કરી શકે છે। સરકારે જે કમિટી બનાવી હતી નવલાવાલાની ને તેને જે રિપોર્ટ આપ્યો છે તેની સામે વડોદરા શહેરમાં એક્સપર્ટોને લાવીને આના વિશે ચર્ચા કરવી જોઈતી હતી। વડોદરાના નાગરિકોને ખુલ્લા પ્લેટફોર્મ પર આની ચર્ચાની જરૂરત હતી કે વડોદરા શહેરમાં શું સમસ્યા સર્જાઈ રહી છે કે વરસાદમાં પૂર આવી જાય છે અને વરસાદ જ્યારે જતો રહે છે ત્યારે પાણીની અછત સર્જાય છે। આ પાણીની અછત પણ ના સર્જાય અને વધુ પડતું પાણી આવીને પૂર ના આવે, આ બંને દિશાઓ પર કામ કરવાની વડોદરાને જરૂરત છે અને આ જ વિષય પર સોકલિન હવે 3 દિવસ સુધી સેમિનાર કરવા જઈ રહ્યું છે। આજે આને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જેમાં રાજમાતા શુભાંગીની દેવી પુવાર પણ ઉપસ્થિત હતા અને તેમને પણ આના વિશે માહિતી આપી છે। આ વખતે સેમિનાર સોકલિનનો સેમિનાર 8મી ફેબ્રુઆરી છે અને અમારું વિષય છે અને સેમિનારનું સબ્જેક્ટ છે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર વડોદરા અર્બન એરિયા। તો પાણીની જે વ્યવસ્થા છે એ કેવી રીતે ઠીક કરી શકીએ એના માટે ચર્ચા થવાના છે। પાણી ક્યારે તો વરસાદમાં તો વધારે થાય છે અને પછી પૂરું વર્ષ સુધી પાણી પૂરતું પણ નથી લોકોને અને પાણીનું માટે પુષ્કળ તકલીફ થાય છે। તો આ બે વસ્તુ જે થાય છે વધારે અને ઓછું, તો એના માટે અમને અને આ વર્ષે તો વધારે ને વધારે તકલીફ લોકોનું વરસાદમાં થયું હતું। તો આ બધું વિચાર કરીને અમને આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવાના છે। એના માટે એક્સપર્ટને બોલાવ્યું છે બહારથી પણ અને ગુજરાતના પણ, આપણા વડોદરા શહેરના પણ એક્સપર્ટ જેની વડોદરા શહેરની સ્ટડી કરી છે, રિસર્ચ કરી છે અને અહીંયા જે પરિસ્થિતિ સાથે એની વાત કરી શકીએ। તો અમની ઈચ્છા છે કે આ સેમિનાર દ્વારા લોકોમાં અવેરનેસ થાય, લોકોમાં જાણકારી થાય, કારણ ગવર્મેન્ટનું કામ તો છે જ, કોર્પોરેશનનું પણ એના માટે આપણું પોતાનું પણ જવાબદારી બને છે, લોકોની પણ જવાબદારી બને છે અને પ્રાઇવેટલી પણ લોકો તમારા કમ્પાઉન્ડમાં વધારે ને વધારે પાણી થાય છે અને પાણીનો સંગ્રહ થાય છે તો તમે વોટર રિચાર્જિંગ કરીને એનું સોલ્યુશન કરી શક્યો। એ પણ વિચાર લોકોનું કરવું જોઈએ। ફક્ત એક જ વાત વિચાર કરીને કામ નથી થવાનું,
એટલે અમારી ખાસ ઈચ્છા છે કે લોકોમાં અવેરનેસ થાય, ઓફિસર્સ, કોર્પોરેશનના ઓફિસર્સને પણ એ ટેકનિકલ મદદરૂપ થઈ શકીએ ટેકનિકલ સેશનમાં જે કાંઈ ચર્ચા થાય એનાથી. અને અમારું એક્શન પ્લાન પણ એક આ વખતે અમને સમજતાપૂર્વક બનાવવું છે કે અમે આગળ લઈ શકીએ આ પ્રોજેક્ટ બધું, એના માટે ખૂબ પ્રયત્ન રહે છે. તો એ જ અમારી ઈચ્છા છે. અને અમારો ટેકનિકલ એક્સપર્ટ ચેતનભાઈ છે અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર સંજય પંડિત આપણે વધારે જાણકારી આપી શકીએ એમાં. હું શરૂઆત કરું કે આ જે વિષય ઉપર આજે ચર્ચા થવાની છે એનું મૂળ એ છે કે આ ચોમાસામાં જે રેલ આવી હતી એ એક્સેપ્શનલ હતી. 2006માં રેલ આવી હતી, એના કરતાં લગભગ 2 થી 2.5 ફૂટ ઉપર પાણી આ વખતે આવ્યું હતું. અને જે એરિયાઝમાં કોઈ દિવસ પાણી નહોતું આવતું ભરાતું ત્યાં પણ પાણી ભરાઈ રહ્યા અને 3 દિવસ સુધી ભરાઈ રહ્યા હતા. એટલે લોકોનું ધ્યાન એના ઉપર આકર્ષિત થયું અને એટલે આ બધી ચર્ચા શરૂ થઈ. આમાં સોકલીનું મંતવ્ય એ છે કે આ રેલ છે એ એક પાસું છે આનું પાણીનું, પણ બીજી બાજુ અછત પણ છે. આપણે ગ્રાઉન્ડ વોટરને લઈએ તો જે બોરવેલ્સ જે આપણે ખોદીએ છીએ બધા બિલ્ડર્સ એ 50 ફૂટથી 100 ફૂટ, 100થી પછી 200 ઉપર જાય છે, એ રીતે જતા રહે છે. એટલે એ પણ એક મોટી સમસ્યા છે. તો આ બંને બાજુથી કઈ રીતે આપણે એનું નિવારણ કરીએ એના ઉપર ચર્ચા થવાની છે. નવલાવાલા સાહેબની જે કમિટી હતી એમણે તો રિપોર્ટ આપ્યો અને કામ શરૂ થઈ ગયું, બહુ આવકાર્ય છે અને સારી રીતે થઈ છે. પણ એનાથી આગળ પણ આ એક પહેલું પગલું છે, પણ આગળ શું કરવું, વધારવાનું શું કરવાનું, એ એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. અને એની માટે આપણે ખાલી અહીંયા લોકલ જે એક્સપર્ટ છે કે સરકારી અધિકારીઓ છે એ લોકોનો દૃષ્ટિકોણ એક હોય, ઘણીવાર એક બાજુથી એક હોય, બીજી બાજુ બીજો. પણ આપણે બહારના મોટા મોટા એક્સપર્ટ્સ જે પાણીના એમાં જે છે એમને બોલાવીને એમના મંતવ્યો લઈને અને એ આપણે એનો એક પ્લાન બનાવીએ અને એ પછી કોર્પોરેશનને સરકારને આપણે સોંપી શકીએ. તો હા, એમાં આપણે પ્રોફેસર મીરા મહેતા, એમેરિટસ પ્રોફેસર ડાયરેક્ટર સેપ્ટમાં છે, એ એમનો કીનોટ એડ્રેસ છે. પછી જે ચીફ ગેસ્ટ જે છે મિસિસ ડી થારા, IAS ઓફિસર, આપણે અહીંયા વડોદરામાં પણ રહી ગયા છે, ગુજરાત કેડરના છે અને આજે બહુ મોટા હોદ્દા પર છે. એડિશનલ સેક્રેટરી એન્ડ મિશન ડાયરેક્ટર અમૃત, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. એ જાતે એ રૂબરૂમાં નહીં આવે પણ ઓનલાઈન એ કરવા દે છે. એવી જ રીતના બીજા જે આપણા સેશન્સ જે છે ટેકનિકલ સેશન્સ, એમાં ઘણા બધા આપણા એક્સપર્ટ્સ છે, ગુજરાતના પણ છે, ગુજરાતની બહારથી પણ છે. જેમ વાત થઈ કે નાગપુરથી પણ આવવાના છે, જે લોકોએ બહુ કામ કર્યું છે. અને વડોદરામાં પણ સોસાયટીઝમાં જેમણે કામ કર્યું છે, ઇન્ડસ્ટ્રીમાં જેમણે આવા કામ કર્યા છે, એ પણ એટલે એક ઉદાહરણ રૂપે પણ થાય. એટલે આ બધામાંથી લોકોમાં એ આપણે એક જાગૃતિ ફેલાવીએ કે ભાઈ પાણીને કઈ રીતે આપણે વાપરવું, કઈ રીતે સંગ્રહ કરવો, કઈ રીતે વેડફાટ ન થાય એ કરવું, જેથી આપણું ભવિષ્ય સારું રહે અને ભવિષ્યમાં વડોદરા વધતું જશે તોય એને આપણા જે પોપ્યુલેશન છે એ સુખી રહે. આપણો પરિચય ડૉક્ટર સંજય પંડિત, વાઇસ પ્રેસિડેન્ટ સોકલી.